શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલ નાથ કી જય. પરમાત્માના વિયોગમાં જેનું મન સંસારમાં રમે છે તે ભક્તિ શું કરતો હશે, પણ પ્રભુના વિયોગમાં જેને બહુ દુઃખ થાય છે એ જ સાચી ભક્તિ કરે છે. ભગવાનથી વિગૂટો પડ્યો છું અને અનાદિકાળથી સંસારમાં રખડું છું, છતાં મને કૃષ્ણના દર્શન થતા નથી. મારે શ્રી કૃષ્ણને મળવું છે, મારે પ્રભુને આલિંગન આપવું છે. આ ભાવ જાગૃત થાય અને સંસારનું સઘળું સુખ તુચ્છ લાગે ત્યારે જ ભક્તિનો આરંભ થાય છે. પરમાત્મા વિયોગમાં જેના પ્રાણ વ્યાકુળ થતા નથી, પ્રભુના દર્શનની મિલનની જેને આતુરતા નથી, એ તો સંસારની ભક્તિ કરે છે, એ કંઈ પરમાત્માની ભક્તિ કરતો નથી. ભક્તિનો આરંભ તો ત્યારે જ થાય છે જ્યારે પરમાત્માના વિયોગમાં દુઃખનો અનુભવ થાય છે. ગોપીયોગ શ્રી કૃષ્ણ વિયોગમાં આકુળ વ્યાકુળ થઈ ગઈ, એ હવે પરમાત્માને શોધે છે. અનાદિકાળથી આ જીવ રડતો આવે છે, માનવ માના પેટમાંથી રડતો રડતો જ બહાર આવે છે અને મરે છે. જ્યારે ઘણા ભાગે હાય હાય કરતો રડતો રડતો જ મરે છે. કોઈ પૈસા માટે, કોઈ સ્ત્રી માટે, કોઈ માન પ્રતિષ્ઠા માટે, તો કોઈ જીવ પરમાત્મા માટે રડતો નથી. જે ઈશ્વરને માટે રડતો નથી એનો રડવાનો દિવસ અંત આવતો જ નથી. જ્યારે પ્રભુને માટે રડે છે ત્યારે જ એના રડવાનો અંત આવે છે. ગોપીઓને બીજું કાંઈ જોતું નથી, એમના હૃદયમાં શ્રી કૃષ્ણ દર્શનની તીવ્ર આતુરતા લાગી છે. આતુરતા એટલી વધી છે કે તે વૃક્ષોને પૂછે છે, લતાઓને પૂછે છે, શ્રી કૃષ્ણ ક્યાં છે? એક એક ઝાડ અને લતાને પૂછે છે, અંદર અને બહાર સર્વ બિરાજેલા તે પરમાત્માનો પત્તો પૂછે છે. વૃક્ષોને, લતાઓને, તુલસીજીને પૂછ્યું કે અમારા શ્યામ સુંદર ક્યાં છે? અતિશય આતુરતા વધી, તે ભાન રહ્યું નથી અને ઝાડને ક્યાં બોલતા આવડે છે, તો પણ ઝાડને વળગી રહી છે. શ્રી કૃષ્ણ વિયોગમાં ગોપીઓ શ્રી કૃષ્ણનું સ્મરણ કરતી તન્મય બની ગઈ છે. ગોપીનું મન એ શ્રી કૃષ્ણનું મન થઈ ગયું છે. શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે, શ્રી કૃષ્ણ લીલાનું ચિંતન કરે છે, એ શ્રી કૃષ્ણની વાતો કરે છે. શ્રી કૃષ્ણનું કીર્તન કરતી કરતી પોતાને, પોતાના ઘરને, સારા જગતને ભૂલી જાય છે. સર્વમાં પરમાત્મા શ્રી કૃષ્ણનો ગોપીઓ અનુભવ કરે છે. અતિશય તન્મતામાં ગોપીઓને અનેક વાર એવો ભાસ થાય છે, અરે સખીઓ, હું જ કૃષ્ણ છું, મારી અંદર જ શ્રી કૃષ્ણ છે. કૃષ્ણોહમ પશ્યત ગતિ લયિતામિતિ તન્મના. શ્રી કૃષ્ણનું આરુકરણ કરતી કરતી સખીઓ ફરે છે, તેમને રાધાજીના દર્શન થાય છે. મહાપુરુષોએ વર્ણન કર્યું છે કે રાધાજીને પણ અભિમાન થયું છે. પ્રભુ કહે મને ખભે ચડાવીને લઈ જાઓ, પ્રભુ અંતર્ધાન થઈ ગયા. રાધાજીએ શું અભિમાન થાય? રાધાજી એ જ કૃષ્ણ છે અને કૃષ્ણ એ જ રાધાજી છે. પરમાત્માની આહ્લાદાયક શક્તિ એ જ રાધાજી છે. જગતને આનંદ શ્રી કૃષ્ણ આપે છે. આનંદરૂપ શ્રી કૃષ્ણને આનંદ આપનાર શ્રી રાધાજી છે. જગતનો આધાર શ્રી કૃષ્ણ છે અને જગતનો આધાર શ્રી રાધાજી છે. આધાર શબ્દમાં તમે આધાર શબ્દ મેળવો તો રાધા 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 એવો ઉચ્ચાર નીકળશે. રાધાજીને તો શું અભિમાન થાય, પણ પરમાત્માની આ લીલા છે. ગોપીઓ કૃષ્ણને વર્ણન કરતી, ભગવત નામનું કીર્તન કરતી, પરમાત્માની એક એક લીલાનું સ્મરણ કરતી જાય છે. ત્યાં તેમને રાધાજીના દર્શન થાય છે અને આનંદ થયો છે. શ્રી રાધાજીએ કહ્યું કે મને અભિમાન થયું, તે પ્રભુએ મારો પણ ત્યાગ કર્યો છે. સાચું જ્ઞાન, સાચી દ્રષ્ટિ અને શક્તિ પ્રાપ્ત કરવી હોય તો જેની પાસે છે એવા ગુરુની, સદગુરુની સેવા કરવી જોઈએ. ગુરુની શક્તિમાં વિશ્વાસ રાખવો જોઈએ, એવા ગુરુમાં શ્રદ્ધા રાખવી જોઈએ. અને સેવા સાચી તો ત્યારે જ બને જ્યારે એમાં માન અને મમત્વનું મિશ્રણ ન હોય. માન અને મમત્વ એ હૃદયનો વિકાર છે.
પ્રેમ હૃદયમાંથી પ્રગટ થાય છે. ધરતીના ઊંડાણમાં જળ છે, પરંતુ ઉપરથી માટી અને પથ્થરનું આવરણ દૂર થાય ત્યાં સુધી જળ મળતું નથી. એવી રીતે હૃદયનું આવરણ એ આભ્યંતર આવરણ છે. વ્રજમાં ગોપી સિવાય કોઈનો અનન્ય ભાવ ન હતો. નંદ જસોદાની વાત્સલ્ય ભાવ જરૂર અનન્ય હતો, પરંતુ તે ખંડિત હતો. શ્રી કૃષ્ણ જ્યારે એમની નજરથી દૂર જાય ત્યારે એમની દ્રષ્ટિ ઘરના કામકાજ પર, દૂધ દહીં પર, સંસાર વ્યવહાર પર પડી જતી હતી. અરે પૂતના, અઘાસુર, બકાસુર વિચાર કરવામાં મન અને ઇન્દ્રિયો લાગી જતા. ગોપકુમારોનો સખ્ય અને દાસ્ય ભાવ પણ અનન્ય હતો, છતાં તે અખંડિત ન હતો. નંદકુંવર પરથી દ્રષ્ટિ ચલિત થઈને ગાયો, વાછરડા, વનની વેલીઓ, પુષ્પો, વૃક્ષો, કાલિંદી એ સૌનો વિચાર કરવા એમની વૃત્તિ લાગી જતી હતી. ત્યાં અનન્ય ભાવ ખંડિત થાય છે. શાંત ભાવમાં યોગી માટે સમાધિની સર્વોત્કૃષ્ટ અવસ્થા હોય છે. એટલે અહમ બ્રહ્માસ્મિ પોતે જ પોતાના દ્રષ્ટા બને છે અને સ્વસ્વરૂપમાં સ્થિત થાય છે. આનો અર્થ તો એ કે પોતાના જ સ્વરૂપ દર્શનમાં તલ્લીન અનન્ય બની જવું. તો પછી ભગવાનનું સ્થાન ક્યાં? ત્યાં ભગવાન ભૂલાઈ જાય છે. ભગવાન ભૂલાય એ ભક્તિ માર્ગનું મોટું વિઘ્ન છે. સંસારમાં બધું ભૂલાઈ જાય, પરંતુ ભગવાન ભૂલાઈ જાય એ કેમ ચાલે? અને પોતાના જ સ્વરૂપમાં લીન રહે એ પ્રેમ કરવાનો પણ કોના પ્રત્યે? તો આવો યોગી પ્રેમ માર્ગનો અધિકારી ક્યાં રહે? અને શ્રુતિ પણ કહે છે કે યતો વાચો નિર્વંતતે અપ્રાપ્ય મનસા સહ, અર્થાત મન સહિત વાણી પણ જેને પ્રસન્ન કરવા માટે પૂરતા નથી. આમ કહીને તો શ્રુતિએ મન અને વાણીથી પર એવી કોઈક વસ્તુ દ્વારા, શક્તિ દ્વારા પ્રસન્ન થતા ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર કરેલો છે. આ શક્તિ એટલે પ્રેમ સ્વરૂપાસક્તિ, સ્વસ્વરૂપ સ્થિત યોગીના શાંત ભાવ કરતાંય આ પ્રેમ માર્ગ એક ડગલું આગળ છે. શાંત ભાવમાં ભગવાન પરથી સ્વસ્વરૂપમાં દ્રષ્ટિ સ્થિર થવી એ દોષ નથી, પરંતુ વાત્સલ્ય, દાસ્ય અને સખ્ય ભાવમાં પણ દ્રષ્ટિ ભગવાન પરથી ચલિત થવી, બીજે જવી એ દોષ નથી, પરંતુ પ્રેમ માર્ગમાં એ દોષ છે. માધુર્ય ભાવનો પ્રેમ પથ એ તો તદ્દન નિરાળો છે. પત્ની પતિ પ્રત્યે પ્રેમ રાખે છે એ પ્રેમ અજોડ છે. છતાંય પત્નીની નજરમાં તેના સાસુ સસરા, માતા પિતા, ભાઈ બહેન વગેરે આપ્તજનો સંબંધીઓનો પણ પ્રેમ છે જ. ત્યાં પણ અનન્ય ભાવ કિંચિત ખંડિત થઈ જાય છે. જ્યારે ગોપીજનોને મન તો તમેવ માતા જ પિતા, તમેવ તમેવ બંધુ સખા, તમેવ વિદ્યા દ્રવિણમ, તમેવ સર્વમ મમ દેવ દેવ. માતા પિતા, ભાઈ બહેન, સખા, ધન, જ્ઞાન, પતિ વગેરે સંસાર અને સંસારનું સર્વસ્વ એ શ્યામ છે. મમ શ્યામ એવ. અનન્ય ભાવનું ફળ અભ્યંતર આવરણ ભંગ. અને ગોપી ભાવની આ અવિરત પ્રેમધારા અખંડ રાખવા યોગક્ષેમ વાહક શ્રી કૃષ્ણ હાજર થાય છે. ચીરહરણ દ્વારા બાહ્ય આવરણ ભંગ કરી હવે કામહરણ દ્વારા અભ્યંતર આવરણ, હૃદયના આવરણ ભંગની પ્રક્રિયા શરૂ કરે છે. શરદ પૂર્ણિમાની સૌંદર્ય રાત્રિએ રૂપેરી આભલા વચ્ચે ચમકતા ચંદ્રનું પણ આકર્ષણ કરતો શ્યામ વ્રજની કુંજગલીમાંથી કાલિંદીની કાંઠે પહોંચી ગયો. અધરે વેણુ અડાડી ફૂંક દ્વારા એમાં પ્રાણ પૂરી સંસારના પ્રાણીઓના પ્રાણનું આકર્ષણ કરનારું પ્રાણસ્ય પ્રાણઋત એ વેદ સૂત્રના આધારે પ્રાણના પણ પ્રાણ સ્વરૂપ શ્રી કૃષ્ણ અધરોટમાંથી સરામૃત રેલાવા માંડ્યું. શ્રી કૃષ્ણના અધરમાંથી પ્રગટતું સરામૃત એ ધરામૃત પૃથ્વીનું અમૃત નહોતું, પરંતુ અધરામૃત પૃથ્વીનું નહીં એવું અધરામૃત હતું. અર્થાત ભૂમંડળના તમામ સુખામૃતને તુચ્છ કરનારું એ અમૃત હતું. અને આ અધરામૃતથી ગોપીઓના પ્રાણનું આકર્ષણ થયું. ગોપીઓના પ્રાણ હાલી ઉઠ્યા. ગોપીઓએ પોતાના સંસાર સુખામૃતને તુચ્છ ગણ્યું, શ્રી કૃષ્ણ રસામૃતને સર્વોત્કૃષ્ટ માન્યું. ગોપીઓના મન અને ઇન્દ્રિયો તો શ્રી કૃષ્ણ રસામૃતને સર્વોત્કૃષ્ટ માન્યું. ગોપીઓના મન અને ઇન્દ્રિયો તો શ્રી કૃષ્ણ રસામૃતનું પાન કરતા જ હતા.
હવે ગોપી હૃદય પણ શ્રી કૃષ્ણ તરફ આકર્ષાયું. જાગ્રત અવસ્થામાં તો ગોપીઓ કૃષ્ણમય હતી જ, પરંતુ સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થામાં પણ શ્રી કૃષ્ણનો વેણુનાદ શ્રવણ અને સતત શ્રી કૃષ્ણ ચિંતન એ એમની ઉપાસના, મહાન તપશ્ચર્યા અને સમાધિ અવસ્થા બની ગઈ હતી. સતત નાદ શ્રવણ અને પરબ્રહ્મ શ્રી કૃષ્ણના ચિંતનના ફળરૂપ દૂર શ્રવણ અને દૂરદર્શન સિદ્ધિ તેમજ સર્વજ્ઞતા અને સર્વદ્રષ્ટાપણું ગોપીઓ પ્રાપ્ત કરી ચૂકી હતી. એટલે જ મધ્યરાત્રિએ પણ કાલિંદી તટેથી આવતો વેણુનાદ કર્ણપટ પર અથડાયો અને ગોપી ઊંઘમાંથી જાગી ઉઠી અને વેણુનાદે ગોપીઓને જાગૃત કરી દીધી. બીજું આવતીકાલે. જય જય શ્રી ગોખલેશ.